જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 1 માં પ્રશ્ન નંબર આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 1 થી 4D સુધી એટલે SQ1 થી 4D સુધી ભણી ગયા હતા. હવે ક્વેશ્ચન નંબર 4E થી આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 4E નું વિધાન આ રીતનું છે. સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમાં આવર્તન સમજાવવું. બોલો, આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો કઈ રીતે લખાય? તો ધ્યાન રાખજો, આપણને ખબર છે કે કોઈ પણ સમૂહ ના તત્વો અથવા તો કોઈ પણ તત્વ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તો 11મું ધોરણ ચોથો પાઠ એમાં આપણે ભણી ગયા હતા. એની બાહ્યતમ કક્ષામાં એ ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો એ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. તો એ પ્રમાણે જોવા જઈએ તો સમૂહ 15ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો સમૂહ 15ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા NH2 NP12 NP3 છે. શું છે? NH2 NP3 છે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે અને 5 ઇલેક્ટ્રોન આવેલા હોય તો બોલો, અષ્ટક રચના ધારણ કરવા માટે બોલો એને શું કરવું પડે? તો કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. જોજો, 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ મહત્તમ +5 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે અને 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે. તો આ તો બેઝિક થઈ ગયો, આપણો આ પ્રશ્નનો પરિચય થઈ ગયો. તો સમૂહ 15ના તત્વો હવે જોજો એ +3 પણ ગુમાવે છે. હવે જોજો, અહીંયા 2 પ્રકારના ઇલેક્ટ્રોન છે, NH2 અને NP3. એટલે જોજો, આ 3 આરે ગુમાવી દે બરોબર, તો આ પાછી સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા છીએ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ભરાયેલી હોય. જો કક્ષક બાહ્યતમ કક્ષાની તો એ સ્થાયી. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન પણ ગુમાવી શકે છે સ્થિરતા મેળવવા માટે અને એના કારણે એ +3 ઓક્સિડેશન અવસ્થા પણ ધારણ કરે છે બરોબર. તો આપણે આ વસ્તુ ગોખવાની નથી. તો બોલો, હવે અહીંયા પરિચયમાં લખીએ તો સમૂહ 15ના તત્વો -3 +3 અને +5 એમ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એમ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. આપણે સીધું ગોખીએ તો યાદ ના રહે, પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી વિચાર્યું તો આવી રીતે તમે પરીક્ષામાં વિચારીને જવાબ લખી શકો બરોબર. ચલો, હવે તો બધા 3 નહીં ગુમાવે પાછા, એટલે કે બધી ઓક્સિડેશન અવસ્થાઓ ના દર્શાવે. કેમ? તો ઓક્સિડેશન અવસ્થાઓને અસર કરતા પરિબળોમાં ખાલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન નથી આવતા, કેન્દ્રીય ધન વીજભારે આવે છે. કેન્દ્રીય ધન વીજભાર, પરમાણુય કદ, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન બંધુતા બધાની અસર થાય છે, દર્શાવે છે. જે પૈકી હવે જોજો, જે પૈકી સૌથી પહેલું સમૂહ 15માં ઉપરથી નીચે તરફ જતા, તો સમૂહ 15ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા બોલો શું થાય? પરમાણુય કદમાં અને ધાત્વિય ગુણમાં થતા વધારાના કારણે પરમાણુય કદ અને ધાત્વિય ગુણમાં થતા વધારાના કારણે બોલો +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. કારણે તથા NS કક્ષકના ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે નિષ્ક્રિય યુગ્મ
અસરના કારણે થાય. ના, એ નહીં આવે, એ તો +5માં આવે, +3માં. તો એ આપણે પછી લખીશું. વધારાના કારણે બોલો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય છે બોલો? તો ઘટે છે. -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. આથી આ સમૂહનું બોલો અંતિમ તત્વ કયું છે? તો આમ તો મોસ્કોવિયમ આવે, પણ મોસ્કોવિયમ એ રેડિયો એક્ટિવ છે ને, તો એની તો આપણે રસાયણ હજુ ભણી શક્યા નથી. એટલે નપાસ સભ્ય એ પૈકી બિસ્મથ, તો સમૂહનું અંતિમ તત્વ બિસ્મથ બોલો ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો બનાવે છે. ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે બાકીના તત્વો, તો જ્યારે બાકીના તત્વો બોલો -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજનો બનાવે છે. બોલો દાખલા તરીકે લખવા હોય તો લખાય ને. દાખલા તરીકે બોલો NH3 PH3 બરોબર, પછી સોડિયમ આર્સેનાઇડ Na3As, આમાંય -3 થશે. પછી ઝિંક સ્ટીબાઇટ, તો Zn3Sb2 અને મેગ્નેશિયમ બિસ્મુથાઇટ, તો Mg3Bi2. જો બિસ્મથના બહુ જ ભાગ્યે જોવા મળે છે, પણ આ છે બરોબર. તો આ આપણે પહેલો મુદ્દો લખી દીધો. હવે બી લખીએ. આપણે 3 ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવવાની, તો પહેલી સમજાવી દીધી. હવે સમૂહ 15ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા તેમની બાહ્યતમ કક્ષામાં આવેલા NH2 ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બોલો શું થાય છે? +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. હવે ત્રીજો મુદ્દો આવશે આપણો +5 માટે. તે જ પ્રમાણે બોલો સમૂહ 15માં તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા, આનું આ જ વાક્ય લખવાનું છે, તેમની બાહ્યતમ કક્ષામાં આવેલા NH2 ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બોલો શું થાય છે? +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા બોલો આ વધતી હતી, તો આ ઘટે છે. કમ્પ્લીટ. આથી આ સમૂહનું અંતિમ તત્વ એટલે કે બિસ્મથ Bi +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું એક અંતિમ તત્વ બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું એકમાત્ર સંયોજન બોલો શું આવશે? BiF5 જાણીતું છે. બોલો આ કેમ જાણીતું હશે?
તો ફ્લોરિન કેમિસ્ટ્રી જગતનો ગુંડો, એટલે ફ્લોરિન બધાને લૂંટી શકે. હવે બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ છે જ નહીં, તેમ છતાં ફ્લોરિન એને લૂંટીને એના બાયતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન લઈ લે છે. તો તમારે આટલું લખવાનું છે આમાં. બોલો, એકદમ દિલથી તમે 2 વખત સાંભળો ને મારું આ લેક્ચર, તો આ થિયરી યાદ રહી જાય. ભાઈ, હું તમને એક વસ્તુ કહી દઉં કે જે લોકોને જી એડવાન્સ ક્રેશ કરવી છે ને, એના માટે 8મો, 7મો, 8મો, 9મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી. જી એડવાન્સમાં મેક્સિમમ પ્રશ્નો 7મા, 8મા, 9મા એમાંથી પૂછાય છે. જી એડવાન્સમાં સૌથી મેક્સિમમ પ્રશ્નો 7મામાંથી, 8મામાંથી, 9મા ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, ચલો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4E પૂરો થયો. હવે આગળ વધીશું પ્રશ્ન નંબર 5 તરફ. તો પ્રશ્ન નંબર 5નું વિધાન આ રીતનું છે. 5A. તો સમૂહ 15ની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની પ્રતિક્રિયાત્મકતાઓ સમજાવો. સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની પ્રતિક્રિયાત્મકતા સમજાવો. જો અડધો પ્રશ્ન તો આપણે ઉપર ભણી ગયા છીએ, બરોબર. એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ અને એના આવર્તન ભણી ગયા. હવે જોજો, તો અહીંયા આપણે સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની વાત કરવાની છે. પેલામાં ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમાં આવર્તન સમજાવવાનું, તો એટલે આખો પ્રશ્ન બદલાઈ જાય. તો આપણે અહીંયા 1 by 1 પહેલી નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવીશું, પછી ફોસ્ફરસની, પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથની, એ રીતે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલો મુદ્દો આપણે લખીશું નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ. બોલો શું લખીશું? તો નાઇટ્રોજનની બોલો સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -3 છે. આ ઉપરાંત હવે નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુતઋણ તત્વો કયા? જો નાઇટ્રોજન આપણે વિદ્યુતઋણતાનો ક્રમ 11મા ધોરણના 3જા પાઠમાં ભણી ગયા હતા. FO અને N. સૌથી વધુ વિદ્યુતઋણ ફ્લોરિન, એનથી ઓક્સિજન અને એનથી નાઇટ્રોજન. અને બાકીના જે 100 ને આપણી પાસે 14 તત્વો છે, એમાંથી આ 3 કાઢી નાખો તો નાઇટ્રોજન કરતાં બાકીના 111 તત્વોની વિદ્યુતઋણતા ઓછી છે. 111 તત્વોની, એટલે નાઇટ્રોજન છે બાકીના 111 તત્વો સાથે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે, જ્યારે આમની સાથે એ ધન ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે. કારણ કે અહીંયા વધુ વિદ્યુત ઋણતાનો લાભ ઉઠાવીને અહીંથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, જ્યારે આ વધુ વિદ્યુત ઋણ હોવાના કારણે એમને ઇલેક્ટ્રોન આપવા પડશે. તો આ ઉપરાંત ફ્લોરિન અને ઓક્સિજન સાથે નાઇટ્રોજન. બોલો હવે ફ્લોરિન અને ઓક્સિજન સાથે નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે? તો +1, +2, +4 અને +5. +1, +2, +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો પણ બનાવે છે. પરંતુ તેની +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા, +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા ઓછી હોય છે. આથી આ ઓક્સિડેશન અવસ્થાઓ અને
તે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો નાઇટ્રોજનના સંયોજનો પ્રતિક્રિયાત્મક એટલે કે ક્રિયાશીલ હોય છે, એટલે કે ક્રિયાશીલ હોય છે. બોલો કમ્પ્લીટ. પરિણામે હવે જોજો, આપણે રેડોક્સ પાર્ટ ભણી ગયા હતા. રેડોક્સમાં આપણે એવું શીખ્યા હતા, વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કોણ દર્શાવે? તો એવું તત્વ કે જે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય અને એ સંયોજનમાં એની ઓક્સિડેશન અવસ્થા મધ્યમ અવસ્થામાં હોય, એટલે કે એના કરતાં વધુ પણ શક્ય હોય, નીચેની પણ શક્ય હોય. તો ધ્યાન રાખજો, આપણને ખબર છે નાઇટ્રોજનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા મહત્તમ સ્થાયી કઈ છે? -3. આ ઉપરાંત એ કઈ દર્શાવે છે? +1 +2 +3 +4 +5. પણ એમાંથી આ 3 અસ્થાયી છે. તો આપણે વિચારીએ તો -3 +1 +2 +4 અને +5. તો આ વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બોલો ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પણ પામી શકે અને ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પણ પામી શકે છે. એટલે કે પરિણામે એસિડિક દ્રાવણમાં શું થશે કહો? તો નાઇટ્રોજનની +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓ +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાઓ -3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. ચલો, નાઇટ્રોજનની વાર્તા પૂરી થઈ. હવે આપણે એનું એક ઉદાહરણ આપી દઈશું. દાખલા તરીકે HNO2 નાઇટ્રસ એસિડ, અને નાઇટ્રસ એસિડ આપણે ભણી ગયા છીએ નાઇટ્રેશનમાં, એ અસ્થાયી છે. એને આપણે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી બનાવ્યો હતો. તો અહીંયા બોલો એનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? તો -2 × 2 એટલે -4. -4માંથી +1 ગયા એટલે કેટલી થઈ? બોલો, તો +3 થઈ. હવે એ શેમાં વિષમીકરણ પામી? તો અહીંથી HNO3 બને વત્તા 2NO બને વત્તા H2O બને. તો આપણે અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ શોધીએ તો બોલો 3 × 2 = 6 માંથી 1 ગયા એટલે +5 અને -2 થઈ. ખબર પડી? એટલે કે તે વિષમીકરણ પામે છે. અહીંયા અવસ્થાઓ આ કાઢી નાખજો, સીધું જ લખજો, કારણ કે એવું જરૂરી નથી કે -3 કે +5માં જ અવસ્થાઓ વિષમીકરણ પામે છે. તો નાઇટ્રોજનની વાર્તા પૂરી થઈ. આ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની સ્થિરતા કે પ્રતિક્રિયાત્મકતા સમજાવી. હજુ એમાં એડિશન છે થોડું. વળી નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 2D નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 2D કક્ષક શક્ય હોતી નથી. આથી એક 2s અને 3 2p કક્ષકો જ બંધન માટે પ્રાપ્ય હોય છે. કક્ષકો જ બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય છે. બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય છે. બરોબર. આથી નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા +4 જ હોઈ શકે. મહત્તમ સંયોજકતા જોજો, હવે સંયોજકતા આવી. અત્યાર સુધી ઓક્સિડેશન આંકની વાત કરી, હવે સંયોજકતા આવી. તો સંયોજકતા 4 જ હોઈ શકે છે, 4 થી વધારે નહીં. આથી હોઈ શકે છે. આથી નાઇટ્રોજન
આથી નાઇટ્રોજન હેલોજન તત્વો સાથે પ્રક્રિયા કરી +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવતું નથી. કમ્પ્લેટ. તો અહીંયા તમારે જો આટલે સુધી ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવી, અહીંયા સંયોજકતા સમજાવી. હવે જોજો આમાંથી એક MCQ અથવા તો જી નીટનો અથવા તો જી એડવાન્સનો પ્રશ્ન છે. બોલો, NCl3 શક્ય છે પરંતુ NCl5 શક્ય નથી. જોજો આવું આખો પ્રશ્ન લખું તમને તો આખો પ્રશ્ન હું અહીંયા લખું છું. PCl3 અને PCl5 બંને શક્ય છે, જ્યારે NCl3 શક્ય છે પરંતુ NCl5 શક્ય નથી. સમજાવો અથવા કારણ આપો. તો MCQમાં નીચે ઓપ્શનમાં લખેલું હોય કે એમાં 2D કક્ષકોની ગેરહાજરીના કારણે તે +4 એટલે કે મહત્તમ 4 જ sp3 સંકરણ જ ઉદ્ભવી શકે અને મહત્તમ 4 જ સંયોજકતા ધારણ કરી શકે. એટલે અહીંયા એની સંયોજકતા 5 હોવાથી તે શક્ય નથી. આ બધું આવી જ જશે આગળ, મેં લખેલું જ છે, બધું વિચારીને પેમ્ફલેટ બનાવેલું છે. ચલો, તો નાઇટ્રોજનની વાત પૂરી થઈ. હવે વાત કરીશું ફોસ્ફરસની. અને પછી પેલા 3 લઈ લઈશું. એ 3ની તો બહુ ટેન્શન નથી, બરોબર. તો બીજું લઈએ બી સેક્શન, ફોસ્ફરસની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની પ્રતિક્રિયાત્મકતા, બરોબર. તો ધ્યાન રાખજો, ફોસ્ફરસની બે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે -3 અને +5 છે. -3 અને +5 છે. આ ઉપરાંત બોલો હવે તો ફોસ્ફરસના કેટલાક ઓક્સો એસિડમાં, કેમ ભાઈ ઓક્સો એસિડમાં? તો ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુતઋણ તત્વો ઓક્સિજન અને ફ્લોરિન સાથે ધન ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. તો ઓક્સો એસિડમાં ફોસ્ફરસ +1 +3 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. ઓકે, જે પ્રમાણમાં અસ્થાયી હોય છે. કોની સાપેક્ષે ભાઈ? તો આની સાપેક્ષે અસ્થાયી હોય છે. ઓકે, આથી એસિડિક અને બેઝિક માધ્યમમાં બોલો શું થશે? એસિડિક અને બેઝિક માધ્યમમાં આ ઓક્સિડેશન અવસ્થાઓ પ્લસ તેની +1 હું આખું જ લખું છું માં ફોસ્ફરસની +1 +3 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ બોલો -3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાં -3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. બરોબર. દાખલા તરીકે બોલો તો અહીંયા 4s3PO4 લઈ લઈએ. S3PO3 સોરી 4 નહીં, તો S3PO3 આમાંથી તો ફોસ્ફોરસ એસિડ છે.
જો એમાંથી ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 અને ફોસ્ફિન એટલે કે PS3 બને સ્વયં વિઘટન પામીને, બરોબર. અને બેલેન્સ કરવા અહીંયા તગડો મૂકી દો. જો અહીંયા ઓક્સિડેશન આંકશો તો તમને ખબર પડી જશે. બોલો 3 દુ 6, 6 માંથી 3 ગયા એટલે +3. અહીંયા 4 દુ 8, 4 દુ 8 માંથી 3 ગયા તો +5 અને અહીંયા 3માં તો -3. બોલો આ શું થયું અને આ શું થયું? તો આ થયું ઓક્સિડેશન, આ થયું રિડક્શન. એટલે કે એક જ તત્વનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, તેથી આ પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ઓકે, ચલો. તો અહીંયા ફોસ્ફરસની વાત પતી ગઈ. હવે વાત કરીશું આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની. ધ્યાન રાખજો, આ હજુ એક જ પ્રશ્ન છે, એના 3 મુદ્દા છે, પણ જગ્યા નાની પડે એટલે આપણે 3 ભાગમાં. તો હવે સી લખીશું. બોલો કયા કયા આવશે? નપઆસ, તો AS, SB અને BIની ઓક્સિડેશન અવસ્થાઓ અને તેમની પ્રતિક્રિયાત્મકતા. ટાઇટલ આપી જ દેવાનું આખું. તો જોઈએ, તો એક જ વાક્યમાં લખી દેવાનું છે AS, SB અને BIમાં ધાત્વીય લક્ષણ અને તેમની બાહ્યતમ કક્ષામાં આવેલા 4s2 ઇલેક્ટ્રોનની નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે તેઓ માત્ર એક જ +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એક જ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 દર્શાવે છે, જેનું વિષમીકરણ થતું નથી. હવે સ્થાયી છે, આથી તે વિષમીકરણ પામતી નથી. બસ આટલો તમારો જવાબ થાય, આટલો જવાબ થશે. બોલો કમ્પ્લીટ. તો તમારો પ્રશ્ન નંબર 5 એ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 5B વાત કરીએ. તો પ્રશ્ન નંબર 5Bનું વિધાન, તો 5Bનું વિધાન આ રીતનું છે કે સમૂહ 15ના તત્વોની સહસંયોજકતા સમજાવો. જોજો, સમૂહ 15ના તત્વોની સહસંયોજકતા સમજાવો. બોલો, સહસંયોજકતા એટલે એની સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા. તો અહીંયા આપણે શું કરવું પડે? તો નાઇટ્રોજન, પહેલું નાઇટ્રોજનની વાત કરીએ. તો નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2s અને 2p કક્ષકો આવેલી છે, જ્યારે અહીં 2d કક્ષકો શક્ય નથી. આથી n પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી એક 2s અને 3 2p કક્ષકોના, એક 2s અને 3 2p કક્ષકો ની મદદથી જ સહસંયોજક બંધ બનાવી શકે છે. બરોબર, જો હું તમને સમજણ પડે ને એ ભાષામાં લખી રહ્યો છું. આથી નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા, આથી નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા 4 હોય છે. હવે બીજો મુદ્દો, જ્યારે સમૂહ 15ના n સિવાયના બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં ભરાયેલી
NH2 કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલી NP3 કક્ષકો હાજર છે. ઉપરાંત સંપૂર્ણ ખાલી ND કક્ષકો હાજર હોય છે. ND કક્ષકો હાજર હોય છે. બરોબર. આથી આ તત્વોના સંયોજનોમાં આ તત્વોની NS NP ઉપરાંત ND કક્ષકો પણ બંધ બનાવવામાં ભાગ લઈ શકે છે. આથી આ તત્વોની સહસંયોજકતા 4 કરતાં વધુ હોય છે, એટલે કે વિસ્તૃત થાય છે. પતી ગયું. કમ્પ્લેટ. દાખલા તરીકે એટલે કે આ સંયોજનો આથી 4 સુધી, આ લોકો 6 સુધી આથી સમૂહ 15ના N સિવાયના તત્વો મહત્તમ 6 સુધી સહસંયોજક બંધ બનાવી શકે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુ કે આયન બનાવી શકે છે. દાખલા તરીકે બોલો PF6 માઇનસ, આમ તો PF5 આવે પણ F સૌથી વધુ વિદ્યુત ઋણ છે એટલે એ માઇનસ વીજભારિત F પણ જોડાઈ શકે. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન 5B. ચલો એના પછી પ્રશ્ન 5Cની જોજો. એક જ પ્રકારના પ્રશ્નો છે ને એને મેં એક સરખા નંબર આપ્યા છે. તમે 5A B C તૈયાર કરો એટલે એનું બધું જ આવી જાય એમ. બરોબર. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 5C. તો 5Cનું વિધાન છે જે મેં હમણાં ઓલરેડી ચલાવી દીધું છે. નાઇટ્રોજન તત્વ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવતું નથી. બોલો હમણાં સમજાવ્યું હતું કે PCl3 NCl3 શક્ય છે પણ NCl5 શક્ય નથી. તો નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજનો બનાવતું નથી. કારણ આપો. બોલો તો શું લખીશું? તો હાલ ભણી ગયા. તો નાઇટ્રોજન તત્વની વાત અહીંયા લખવાનું બધું જ. અહીંયા સીધું લખવું હોય તો લખાય Nની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 છે. આમ તેની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 2 છે. બરોબર. અને જેમાં એક 2s અને 3 2p કક્ષકો આવેલી હોય છે. 3 p કક્ષકો, અહીંયા s અને p જ લખો. એક s અને 3 p કક્ષકો આવેલી હોય છે. બરોબર. પરંતુ તેમાં d કક્ષકો આવેલી હોતી નથી. બોલો d કક્ષકો આવેલી ના હોય તેથી આથી નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા
+4 હોય છે, બરોબર, કમ્પ્લીટ. આથી નાઇટ્રોજન આથી નાઇટ્રોજન 5 સિગ્મા બંધ બનાવી શકતું નથી, બરોબર. આથી હવે પ્રશ્નનું વિધાન લખી નાખવાનું, કમ્પ્લીટ. તો 5C પતી ગયો. ચલો, એના જ પ્રશ્ન 5D છે. જો હું પ્રશ્ન પહેલાં બદલું છું અને પછી આપણે જવાબમાં વિચારીએ, બરોબર. ખોટો જવાબનો સમય બગાડવો એના કરતાં જો આના લખાણથી કામ ચાલી જતું હોય તો એના જ લખાય ને. તો 5D, બોલો. 5Dમાં એવું લખ્યું છે, નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તેમ છતાં તે પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવતું નથી. બોલો. તો અડધો તો જવાબ આ જ લખવાનો છે, આનો આ જ જવાબ લખવાનો છે, બોલો. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક 2 છે અને તેમાં માત્ર S અને P જ કક્ષકો આવેલી હોય છે, D કક્ષકો આવેલી હોતી નથી. આથી નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા 4 હોય છે. આથી નાઇટ્રોજન મહત્તમ 4 જ સિગ્મા બંધ બનાવી શકે છે, 5 સિગ્મા બંધ બનાવતું નથી, બરોબર. આથી વાક્ય લખી નાખો. અહીંયા હું એક થોડું સુધારો કરું, જે 2 પ્રશ્નોનો જવાબ એક જ છે. આથી નાઇટ્રોજન મહત્તમ 4 સિગ્મા બંધ બનાવી શકે છે, 5 સિગ્મા બંધ બનાવી શકતું નથી. હવે લખી દેવાનું એના જ વિધાન ઉપર. તો જો પ્રશ્ન 2 5C અને 5D જવાબ 1. ઓકે. પ્રશ્ન 2 5C અને 5D જવાબ 1 જ. આટલું કોમન, અને અહીંયા પછી આથી કરીને પ્રશ્નનું વિધાન લખી નાખવાનું. ચલો, તો હવે જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6નું વિધાન છે, સમૂહ 15ના તત્વોમાં નાઇટ્રોજન બાકીના તત્વોથી કઈ બાબતોમાં જુદું પડે છે? કઈ બાબતોમાં જુદું પડે છે જણાવો. અથવા આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય, સમૂહ 15ના તત્વોમાં નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક જણાવો અથવા સમજાવો. કમ્પ્લીટ. તો આમાં પહેલું મુખ્ય વાક્ય લખી નાખજો, એનો પરિચય આપી દેજો અને પછી આગળ વધજો. તો બોલો શું લખીશું? તો પહેલો પરિચય લખીશું. ધ્યાન રાખજો, થોડું પેમ્ફલેટમાં મેં જુદું રીતે લખ્યું છે, અહીંયા તમને સરળ રીતે સમજાવીશ. તો સમૂહ 15ના તત્વો પૈકી નાઇટ્રોજન પરમાણુના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, અને તેની બાહ્યતમ કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે તે સમૂહ 15ના બાકીના તત્વો સાથે નીચેની બાબતોમાં
નીચેના ગુણધર્મો અથવા તો બાબતો નીચેના ગુણધર્મો અથવા બાબતોના સંદર્ભમાં જુદું પડે છે। હવે એના મુદ્દા આપણે જણાવી દેવાના। જો આમાંથી MCQ મળે કે સમૂહ 15નું તત્વ બાકીના તત્વોથી જુદું કયા કારણે પડે છે, તો 4 ઓપ્શન આપે, એમાં નાનું કદ હોય, ઊંચી વિદ્યુતઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી હોય અને ડી કક્ષકોની ગેરહાજરી। આ એમાંથી જે પણ સાચો હોય એ આપણે ટીક કરવાનો રહે। આ પાઠમાંથી આવી રીતે જ MCQ પૂછાય, બરોબર। ચલો હવે એમાં સૌથી પહેલું લખીશું N પરમાણુ તેના નાના કદ અને ઊંચી વિદ્યુતઋણતાના કારણે બીજા N પરમાણુ સાથે એટલે કે પોતાની જ સાથે બોલો શું કરે છે, પીપાઈ પીપાઈ બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, બરોબર, અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। ઓકે, હવે આથી જો અહીંયા હું શોર્ટ કરું છું પ્રશ્નને, આથી નાઇટ્રોજન તેના 2 પરમાણુઓ વચ્ચે, નાઇટ્રોજન તેના 2 N પરમાણુઓ વચ્ચે અથવા તો પરમાણુઓ જ લખો ને, વચ્ચે બોલો શું લખીશું, એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ મળીને કુલ 3 બંધ બનાવે છે। આમ N2 અણુમાં ત્રિબંધ હોય છે। N2 અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે બોલો ત્રિબંધ હોય છે, અને જેના કારણે શું થાય, તેની બંધ એન્થાલ્પી, આથી N2 અણુમાં બંધ એન્થાલ્પી બાકીના સમૂહ 15ના તત્વોના અણુમાં બંધ એન્થાલ્પી કરતાં સૌથી વધુ। હવે એ મૂલ્ય યાદ રહેતું રાખવાનું, 941.4 કિલો જૂલ પર મોલ હોય છે। બોલો કમ્પ્લીટ। તો આપણે સૌથી પહેલાં તો એમાં ત્રિબંધ અને બંધ એન્થાલ્પી સમજાવી। જ્યારે હવે ધ્યાન રાખજો, હવે એમાં ને એમાં જ્યારે સમૂહ 15ના ભારે તત્વોના મોટા કદ અને નીચી વિદ્યુતઋણતાના કારણે અને તેમાં તેની સંયોજકતા કક્ષામાં આવેલી પી કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત હોય છે કે જેથી કરીને પીપાઈ પીપાઈ બંધ બનાવી શકતી નથી। જ્યારે સમૂહ 15ના નાઇટ્રોજન સિવાયના ભારે તત્વોના મોટા કદ અને નીચી વિદ્યુતઋણતાના કારણે તેમની સંયોજકતા કક્ષામાં આવેલી પી કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત હોય છે, વિસ્તૃતની જગ્યાએ વિસ્તૃત એટલે ફેલાયેલી હોય છે, કે જેથી જેથી એક જ તત્વના બે અલગ અલગ પરમાણુઓની આવી પી કક્ષકોનું
અસરકારક સંમિશ્રણ થઈ શકતું નથી. કક્ષકોનું અસરકારક સંમિશ્રણ થઈ શકતું નથી. બરાબર. પરિણામે આથી સમૂહ 15ના n સિવાયના ભારે તત્વો પીપાઈ બંધ બનાવી શકતા નથી. બરોબર. પીપાઈ બંધ બનાવી શકતા નથી. આથી જો અહીંયા 2 નંબર લખવાનો રહી ગયો છે, અથવા તો ચાલશે, એમાં ભેગું જ લખશો તો એ વાંધો નહીં. બરોબર. આથી ધ્યાન રાખજો, સમૂહ 15ના આથી સમૂહ 15ના પી, એસ, એસબી અને બીઆઈ તત્વો અનુક્રમે પીપી, પછી એસ, એસબી એકલ બંધ બનાવે છે, જ્યારે બીઆઈમાં ધાત્વીય અવસ્થામાં ધાત્વીય બંધ બને છે. બરોબર. ધાત્વીય અવસ્થામાં ધાત્વીય બંધ બનાવે છે. બોલો, આટલું લખ્યું. હવે આગળ જઈએ તો એના પછીનો મુદ્દો. ભાઈ, આને શાંતિથી એવું લાગે ને તો ઇયરફોન લગાવીને સાંભળવાનું, વારંવાર તમને આ પ્રશ્નને સમજવા પ્રયત્ન કરવાનો 11મા ધોરણના આધારે. એના પછી જો બીજો મુદ્દો લઈ લઈએ આપણે, તો મેં બી અને સી ભેગા કરી દીધા હતા, એટલે હવે અહીંયા 2 નંબર આપું છું. બરાબર. ચોપડી પ્રમાણે બધું મેં જુદું ભેગું કરી દીધું છે. નાઇટ્રોજનના નાના પરમાણવીય કદના કારણે બોલો શું થશે? તો NN એકલ બંધ બનતો નથી. નાનું પરમાણુય કદ હોય એટલે શું થાય? આ પી કક્ષકો એકબીજા ઉપર આચ્છાદિત થઈ શકે, એટલે એકલ બંધ બનતો નથી. બરોબર. આથી NN એકલ બંધ દ્વારા જોડાયેલા 2 નાઇટ્રોજન પરમાણુ ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન, હવે જોજો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પડ્યા રહે. તો અબંધકારક ઇલેક્ટ્રોન નું બોલો આંતર ઇલેક્ટ્રોનીય VSEPR સિદ્ધાંત અનુસાર, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનું VSEPR 11મા ધોરણમાં ભણી ગયા હતા સિદ્ધાંત અનુસાર. બોલો, અહીંયા હું સંજ્ઞાત્મક સ્વરૂપે લખું તો શું થશે? એબી ખબર છે ને? એબી અને પહેલું એ, પછી એબી અને બીબી, એ પ્રમાણે. તો અહીંયા બોલો શું થશે? એ પ્રકારનું, એટલે કે અબંધકારક પ્રકારનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ બળ વધે છે. અપાકર્ષણ બળ વધે છે. આથી પીપી એકલ બંધ કરતા NN એકલ બંધ નબળો હોય છે. પીપી એકલ બંધ કરતા NN એકલ બંધ નબળો હોય છે. આથી પી કરતા Nની કેટેનેશન ક્ષમતા, અનુભવવાની ક્ષમતા અથવા વૃત્તિ
ઓછી હોય છે. તો જો હવે આમાંથી એક્સ્ટ્રા ક્વેશ્ચન કયો નીકળે છે એની વાત કરું. એન અને પી એક જ સમૂહના તત્વો હોવા છતાં એક જ સમૂહના તત્વો P4 શક્ય છે પરંતુ N4 શક્ય નથી. આનાથી ઊંધું પૂછાય, N2 શક્ય છે પરંતુ P4 શક્ય P2 શક્ય નથી. P2 શક્ય નથી. સમજાવો. તો એનો જવાબ આમાંથી આપવાનો છે. ઓકે. તો જો અહીંયા આપણને બે મસ્ત પ્રશ્ન મળે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એક જ સમૂહના તત્વો હોવા છતાં P4 શક્ય છે પરંતુ N4 શક્ય નથી. એનથી ઉલટું N2 શક્ય છે પણ P2 શક્ય નથી. તો એ આમાંથી જવાબ આપવાના છે. ઓકે, ચલો એના પછીનો મુદ્દો લઈ લઈએ. ઓકે, હવે ત્રીજો મુદ્દો. જો એની અનિયમિત વર્તણૂકમાં આપણે બધું જ એની વિદ્યુત ઋણતા સમજાવી, પછી એની સહસંયોજકતા હવે ધ્યાનમાં લઈએ. તો આગળનો મુદ્દામાં આપણે લખીશું કે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે. તો આગળનો મુદ્દો છે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં N પરમાણુની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની ગેરહાજરીના કારણે તેની સહસંયોજકતા 4 સુધી જ, એટલે કે 4 સુધી જ હોય, મર્યાદિત હોય છે. 4 સુધી જ મર્યાદિત હોય છે. બરોબર. આથી જેવી રીતે સમૂહ 15ના ભારે તત્વો. હવે જોજો, ભારે તત્વોમાં ડી કક્ષક હાજર છે. ભારે તત્વોની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક હાજર છે. તો ભારે તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. તે રીતે નાઇટ્રોજન પરમાણુ અથવા તો નાઇટ્રોજન તત્વ ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતો નથી. બોલો કમ્પ્લીટ. આથી દાખલા તરીકે આપણે લઈએ R3 P ડબલ બોન્ડ O, બરોબર, તથા R3 P ડબલ બોન્ડ CH2. જો આમને આલ્કાઇલ સમૂહ સાથે અથવા તો ડીપાઈ પીપાઈ બંધ બનાવ્યો, પી અને ઓ વચ્ચે, પી અને સી વચ્ચે ડીપાઈ પીપાઈ બંધ બન્યો. પરંતુ જો આ ઉપરાંત નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે, દાખલા તરીકે PCH5 થ્રાઇસ એટલે કે ટ્રાઇઇથાઇલ ફોસ્ફિન અને AsC6H5 થ્રાઇસ એટલે કે ટ્રાઇફિનાઇલ આર્સેનિન. આ ટ્રાઇમિથાઇલ ફોસ્ફિન, આ ટ્રાઇફિનાઇલ આર્સેનિન જેવા સંયોજનો લિગેન્ડ તરીકે વર્તે છે. બરોબર. ત્યારે સંક્રાંતિ તત્વો સાથે પી અને AS ડીપાઈ બંધ બનાવે છે. જોજો, એ આ ડીપાઈ પીપાઈ હતો, આમાં ડીપાઈ બંધ બને. કમ્પ્લીટ. એટલે કે ડીપાઈ બંધ બનાવી શકતા નથી. અને દાખલા તરીકે આની અંદર પીપાઈ બંધ છે. ફોસ્ફરસની ડી કક્ષક અને ઓક્સિજનની પી કક્ષક, ફોસ્ફરસની ડી કક્ષક અને મિથેનની પી કક્ષક એ ભાગીદારીમાં લીધી છે.
તો અહીંયા કયો બંધ બન્યો છે ડીપાઈ પીપાઈ. જ્યારે આ સંયોજનો તો આમાં ફોસ્ફરસ અને આર્સેનિન એ સંક્રાંતિ ધાતુ તત્વ સાથે ડીપાઈ ડીપાઈ બંધ પણ બનાવી શકે છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ આ ચેપ્ટર બહુ જ ડેન્જર છે. ડેન્જર એટલે લાંબુ બહુ છે, એટલે તમારે એકદમ ધીરજથી કામ લેવું પડશે, શાંતિથી. લગભગ આના 40 લેક્ચર થશે. કલાકના હું કરું ને તો મેક્સિમમ 40 તો થશે જ. ઓકે, ચલો તો બીજું નેક્સ્ટ ટાઈમ.